ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર આપણે ગણિત વિષય કરીએ છીએ. 7માના ગણિતમાં મિત્રો આપણે શું કરીશું? 10 ચેપ્ટર પૂર્ણ કર્યા છે. 7માના ગણિત વિષયમાં 10 ચેપ્ટર પૂર્ણ કર્યા છે અને 11મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો મિત્રો અહીંયા 11મું જે ચેપ્ટર છે એની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ. તો હું જેટલું લખાવું છું એ મારી સાથે સાથે નોટબુકમાં લખતા જાઓ, જે આગળ જતા તમને બહુ જ કામ આવશે. પરિમિતિ અભ્યાસક્રમમાં શું કરવાનું છે? તો અહીંયા પરિમિતિ કોને કહેવાય? તો કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એ આકૃતિની પરિમિતિ. કોઈ પણ આકૃતિ હોય મિત્રો, એમાં રેખાખંડ હોવો જરૂરી છે. પરિમિતિ ત્રિકોણથી શરૂ થાય. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ છે એ પરિઘ કહેવાય, એટલે એની પરિમિતિ હોય. બરાબર? દરેક આકારની પરિમિતિ હોય. બધી જ બાજુઓ છે, બધા જ રેખાખંડોના માપનો સરવાળો, બરાબર, એને કહેવાય પરિમિતિ. વર્તુળનો પરિઘ એનું પણ સૂત્ર છે. તો પરિમિતિ શોધવાના સૌપ્રથમ બધા જ સૂત્રોનો આપણે અભ્યાસ કરીશું. એ મોઢે કરીશું. મોઢે કરીને પછી બધા જ અભ્યાસ પરથી આપણે તેના દાખલા ગણીશું. તો સૌપ્રથમ પરિમિતિની વ્યાખ્યા. કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિ, એની બધી બાજુના માપનો સરવાળો એ આકૃતિની પરિમિતિ કહેવાય. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. આ બધું યાદ રાખજો. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. પછી સમજ્યા? ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબચોરસ ની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ, આ બધા સૂત્રો તમારે મોઢે કરવાના છે. પછી છે ક્ષેત્રફળ, એટલે આકૃતિ આ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. પરિમિતિની અંદર, બંધ આકૃતિની પરિમિતિની અંદર આવેલું જે જગ્યા છે ને ક્ષેત્રફળ કહેવાય. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આગળનું છે લંબચોરસનું ક્ષેત્રફળ. આ 4 સૂત્ર. હવે નિયમિત બહુકોણની પરિમિતિ. મિત્રો 4 બાજુ છે, એના બધી 5મી બાજુ હોય તો એને બહુકોણ કહેવાય. નિયમિત હોય પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, બરાબર, એની પરિમિતિનું સૂત્ર છે બાજુની લંબાઈ. બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા. બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા. હવે આકૃતિના આલેખપત્ર મૂકીને તેને ક્ષેત્રફળ શોધી શકાય છે. આકૃતિએ રોકેલા આખા ખાનાને પૂરા, અડધાથી વધારે ખાનાને પૂરું ખાનું, અડધાથી ઓછા ખાનાને અવગણવાનું અને અડધા ખાનાને હાફ ખાનું ગણીને કુલ સરવાળો કરવાથી તેનું ક્ષેત્રફળ મળે. કોઈ એક આલેખપત્ર હોય મિત્રો, એની ઉપર માની લો કે આ દિલ દોરેલું છે, તો આલેખપત્રની અંદર આ રીતના 5 ના ખાના હોય. તો આ આખે આખા હોય, આ અડધાથી વધારે, આ અડધાથી વધારે, અડધાથી વધારે, અડધાથી ઓછું એટલે અવગણી નાખવાનું.
અડધાથી ઓછા હોય એને અવગણવાના, અડધાથી વધારે હોય એને લેવાના, અને અડધા હોય એટલે હાફ ગણવાના. તો એનું ક્ષેત્રફળ આટલું થાય. સમજાણું? 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. આ માપ પણ યાદ રાખવાના. 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. સમજાયું મિત્રો? આવા માપ છે એ તમારે આગળ જતા યાદ રાખવા પડશે. તો આજ માટે ગણિત વિષયમાં હું તમને હોમવર્કની અંદર પ્રકરણ 11 ના ચોરસની લંબચોરસની પરિમિતિ, ચોરસનો લંબચોરસનો ક્ષેત્રફળ અને નિયમિત બહુકોણની પરિમિતિ, અને આ બધા સૂત્રો છે એ તમારે તમારી રફબુકની અંદર ખાસ રફબુકમાં વાંચવા, પાઠ્યબુકમાં લખવા. આ બે લખવાના છે. રફબુકમાં 5 વાર, પાઠ્યબુકમાં 1 વાર. મિત્રો ખાસ લખી જ લેજો, નહીંતરમાં પછી આગળ જતા બહુ તકલીફ પડશે કે મગજમાં રાખજો. ચાલો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.